નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક 2025નું આગમન થઈ ચૂક્યું છે. તો હવે રાહ શેની જોવો છો? નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ, કારણ કે ઓશન કોચિંગ ક્લાસીસના એકલૌતા પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુક 2025નું સોલ્યુશન લઈને હું એટલે કે અજય બલદાણિયા તમારા માટે આવી ચૂક્યો છું. તો હવે ચાલો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર આગળ વધીએ. તો કે વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક 2025 તમારું ધોરણ છે 10, બોર્ડનું વર્ષ, અને જેની અંદર તમારો મનપસંદ વિષય એટલે કે ગણિત, જેની અંદર તમે લોકોએ રાખેલું છે બેઝિક ગણિત. અને બેઝિક ગણિતની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર નંબર 2 અને પ્રશ્નપત્ર 2 ની અંદર આજે આપણે વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન અહીં આપણે જોવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. ખૂબ સરસ મજાની માહિતી તમને લોકોને આપેલી છે ગાલા અસાઇનમેન્ટ બુક 2025, જે તમે ઘર બેઠા મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. સાથે સાથે મેળવવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અને ઓનલાઈન શા માટે? તો કે જો તમે ઓફલાઈન ખરીદી કરો છો તો બુક જે છે એ તમને 240 રૂપિયાની મળે છે. જ્યારે તમે ઓનલાઈન ખરીદી કરો છો તો માત્ર ને માત્ર 230 રૂપિયામાં બુક તમને મળે છે. એટલે અહીંયા ફાયદો છે. વિદ્યાર્થી મિત્રો, નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે ખૂબ સરસ મજાની એક એપ્લિકેશનની શરૂઆત કરેલી છે, જેનું નામ છે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન, જેની અંદર તમને લોકોને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. જે હવે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે કરવી? વિદ્યાર્થી મિત્રો, અસાઇનમેન્ટ જે છે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 જે છે એ તમે ખોલશો ને એટલે તમને આ ટાઈપનો એક ફ્રન્ટ પેજ જોવા મળશે. આ ફ્રન્ટ પેજ ઉપર અહીંયા તમને માહિતી આપેલી જ છે, પરંતુ તો પણ હું તમને લોકોને સમજાવી દઉં. અહીં આપેલો QR કોડ છે એને સ્કેન કરી લેવાનો છે. આ QR કોડ સ્કેન કરશો એટલે સ્માર્ટ ડીજી એપ્લિકેશન છે, બુક એપ્લિકેશન, એ ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થઈ ગયા બાદ તેના ઉપર તમારે રજીસ્ટ્રેશન કરી દેવાનું છે. રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે એને લોગિન કરી દેવાની છે. અને લોગિન થઈ જાય ત્યારબાદ તમારા લોકોને અહીં આપેલો એક્સેસ કોડ છે એ જેવો તમે અંદર દાખલ કરશો એટલે તમે લોકો સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં આનંદ ઉઠાવી શકશો. સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અને વિદ્યાર્થી મિત્રો, www.navneetstore.com પર પણ તમે વિઝિટ કરી શકો છો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ઓફરોનો અહીંયા ઢગલો થઈ જાય છે. ઓફર તમને લખેલું દેખાય છે. તો અહીંયા શું છે? તો કે વિદ્યાર્થી મિત્રો, ક્યારેક ક્યારેક આપણને લોકોને કોઈ સબ્જેક્ટની અંદર આપણે ખૂબ જ મહેનત કરતા હોઈએ છીએ, પરંતુ આપણને જોયા પૂરતું એના અંદર રિઝલ્ટ મળતું નથી. તો આવા પરિસ્થિતિની અંદર આપણે કયો રસ્તો લેવો જોઈએ કે જેથી આપણે બોર્ડની અંદર સારું પરિણામ આવે અને સમયનો ઓછો વેડફાય અને સારા પરિણામ તરફ આપણે જઈ શકીએ? એના માટે નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે ખૂબ જ સરસ મજાનું ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની દરેક વિષય માટે અલગ અલગ પુસ્તકની રચના કરેલી છે. આ પુસ્તકની અંદર તમને બોર્ડની બ્લુપ્રિન્ટના આધારે અંદર વિભાગ વાઇઝ તમને લોકોને દાખલાઓ, પ્રશ્નો આપેલા હોય છે, જેથી તમને લોકોને બોર્ડના પેપરની અંદર સરળતા લઈ છે. કારણ કે તમને જે ક્વેશ્ચન ઉપર જે ચેપ્ટર આપેલું છે એ પ્રમાણે અંદર રચના કરેલી હોય છે. જો તમે બુકની ખરીદી કરો છો અને 300 રૂપિયાથી વધારાની ખરીદી થાય છે તો તેના ઉપર 15% સુધીનું ડિસ્કાઉન્ટ છે. અને 15% સુધીનું ડિસ્કાઉન્ટ લેશો કઈ રીતે? તો એના માટે એક પ્રોમો કોડ યુઝ કરવાનો છે, અને એ પ્રોમો કોડ છે NAV15. નોટ કરી લેજો. ચાલો, 500 રૂપિયાથી વધારાની ખરીદી કરો છો તો તમને 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે. અને 20% સુધીનું ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કઈ રીતે કરશો? તો એના માટે પ્રોમો કોડ યુઝ કરવાનો છે, અને એ પ્રોમો કોડ છે NAV20. રેડી? ત્રીજી ઓફર જબરજસ્ત છે, દમદાર ઓફર છે કે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર તમે તમામે તમામ વિષયની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહનો તમે ખરીદી કરો છો તો માત્ર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે જ શું? તો કે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 સંપૂર્ણ રીતે ફ્રી છે. તો આ દમદાર ઓફર છે વિદ્યાર્થી મિત્રો. ઓફરની વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલા નંબર ઉપર તમે લોકો સંપર્ક કરી શકો છો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે લોકોએ પ્રશ્નપત્ર 2 વિભાગ ડી નું સોલ્યુશન જોવાનું છે. અહીંયા વિભાગ ડી ની અંદર તમને સૂચના કંઈક આવી આપેલી છે. નીચે આપેલા 8 પ્રશ્નમાંથી કોઈ પણ 5 પ્રશ્નના માગ્યા મુજબ ગણતરી કરીને જવાબ તમારે આપવાના છે. પ્રશ્ન ક્રમાંક છે 47 થી 54 છે. પ્રત્યેકના 4 ગુણ અને 20 માર્ક્સનો તમને આ સેક્શન આપેલો હશે. હવે અહીંયા 5 પ્રશ્ન જે છે ને એ 5 પ્રશ્ન કેવા પસંદ કરવાના છે
કે જેની અંદર તમારી ખાસી એવી પ્રેક્ટિસ થયેલી હોય. રેડી? આની અંદર તમને લોકોને આંકડાશાસ્ત્ર, સંભાવના બંનેના બે બે દાખલા પૂછાય છે. એટલે એ તમારા 4 દાખલા એ થઈ ગયા. રેડી? અને પછી તમારા લોકોને એક તમારા માટે ચેપ્ટર બહુ મહત્વપૂર્ણ રહે એ પ્રમેય વાળું. કયું? તો કે 6ઠા નંબરનું ચેપ્ટર. 6ઠા નંબરના ચેપ્ટરનો પ્રમેય તમને લોકોને આવડતો હોય તો વિદ્યાર્થી મિત્રો આ 6ઠું ચેપ્ટર, 13મું ચેપ્ટર અને 14મું ચેપ્ટર આટલા ચેપ્ટર કમ્પ્લીટ કરો તો પણ તમને લોકોને આની અંદર સેક્શન ડી ની અંદર સંપૂર્ણ માર્ક્સ તમે આરામથી કવર કરી શકો. તો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમને 47 નંબર ઉપર તમને 6ઠા ચેપ્ટરનો દાખલો આપેલો છે જે બિંદુ ડી એ ત્રિકોણ એબીસી ની બાજુઓ બીસી પર આવેલું એવું બિંદુ છે કે જે તમને લોકોને ખૂણો એડીસી બરાબર ખૂણો બીએસી તો સાબિત કરો કે CA નો સ્ક્વેર બરાબર CB ગુણ્યા CD થાય. તો અહીંયા આપણા માટે સૌપ્રથમ પહેલા તો આકૃતિ બહુ મહત્વની છે. આકૃતિ તમને લોકોને આપેલી છે. અહીંયા આકૃતિની અંદર તમને લોકોને કીધું છે કે ADC એટલે આ ખૂણો અને BAC એટલે કે આ ખૂણો, આ બંને ખૂણા કેવા આપેલા છે? સમાન આપેલા છે. તો ખાસ કરીને બાબતની અંદર ધ્યાન ખેંચજો. અહીંયા તમને લોકોને આ ખૂણો અને આ ખૂણો કેવા આપેલા છે? સમાન આપેલા છે. તો આપણે સાબિત કરવાનું છે કે CA નો સ્ક્વેર બરાબર CB ગુણ્યા CD તમારે સાબિત કરવાનું છે. ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અહીં તમને લોકોને આપેલું છે કે CDA એટલે કે CDA અને CAB આ બે માટે તમારે લોકોએ કામ કરવાનું છે. અહીંયા જોઈ શકો CDA અને CAB માટે. ચાલો તો આગળ વધીએ. તો કે અહીં તમને લોકોને માપ આપેલું છે જે તમને અંદર દર્શાવેલું હતું, જે તમને રકમમાં જ આપેલું હતું, જેને આપણે આપેલ રકમ પરથી પણ કહી શકીએ અથવા તો પક્ષ પણ કહી શકીએ. તો અહીંયા આપણને આપેલું છે કે CDA અને CAB બંને કેવા છે તમારા માટે? તો કે સમાન છે. તો સમાન બતાવવાના છે તો અહીંયા BAC અને બીજો કયો ખૂણો આવશે તમારા માટે? તો કે ADC બંને કેવા છે? સમાન છે. એવું ક્યાં આપેલું છે? તો કે પક્ષમાં આપેલું છે. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. તો કે અહીંયા તમારા માટે ACD અને ACB આ અથવા તો BCA આ બંને ખૂણા તમારા માટે કેવા થઈ જાય? તો કે સમાન થાય. રેડી? એક જ ત્રિકોણનો તમારા લોકોનો ખૂણો થઈ જાય, મતલબ સામાન્ય કોણ થઈ જાય, એક જ ખૂણો. તો એક જ ખૂણો થઈ ગયો. આથી તમારા માટે અહીંયા શું થઈ ગયું? તો કે ખુખુ શરતને આધારે CDA અને CAB આ બંને કેવા થઈ ગયા? સમરૂપ થઈ ગયા. સમરૂપ થઈ ગયા તો આના માટે આપણે શું લખી શકીએ? તો કે CD ના છેદમાં, હવે જો સમરૂપ થઈ ગયા ને તો એના માટેની ખાસ બે સમરૂપ ત્રિકોણોના બાજુઓ કેવા હોય છે? બાજુઓ એકબીજાના તો કે સમપ્રમાણમાં હોય છે. રેડી? તો એના માટે આપણે લોકો વિદ્યાર્થી મિત્રો આવી રીતે લખી શકીએ CD ના છેદમાં CA બરાબર CD ના છેદમાં CB. રેડી? આ રીતે લખી શકીએ. આ બંનેનો ગુણાકાર થશે તો CA નો આ રીતે થઈ ગયો. આ બેનો ગુણાકાર જમણી બાજુ લખાશે અને આ બંનેનો ગુણાકાર ડાબી બાજુ લખાઈ ગયો. તો અહીંયા તમારા માટે શું આવી જશે? તો કે અહીંયા થઈ ગયો CA નો સ્ક્વેર બરાબર CB ગુણ્યા શું થઈ ગયું? CD તમને મળે છે. રેડી? અને જે બાબત તમારા લોકોની સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ એક બાબત સમજવાની છે ને એ તમારા માટે અહીંયા એકદમ સિમ્પલ બાબત આપેલી છે. અને આ શું છે? તો કે CDA અને CAB માં તમને લોકોને એના ઉપરથી કામ કરવાનું છે અને એના ઉપરથી પક્ષમાં તમને લોકોને આપેલું હતું અને પક્ષને તમારા સામાન્ય ખૂણો તમે બતાવી દીધો. ખુખુ શરતને આધારે તમારા બે ત્રિકોણ કેવા થઈ ગયા? સમરૂપ થઈ ગયા અને એનો ગુણોત્તર લઈને તમારા લોકોએ ચકાસણી કરવાની છે. તમે ગુણોત્તરની અંદર તમે ગુણોત્તર જો તમે પસંદ કરશો તો આવી રીતે થાય CD ના છેદમાં CA બરાબર DA ના છેદમાં AB બરાબર અહીંયા થઈ ગયો CA ના છેદમાં CB. પરંતુ આ ગુણોત્તરનું કોઈ કામ નથી એટલે આપણે આ ગુણોત્તર અને આ ગુણોત્તરને ધ્યાનમાં રાખીને અહીંયા કામ કરેલું છે. આ બાબતને ખાસ નોંધમાં લેજો. ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પાર્ટ તરફ. તો 48 નંબરનો દાખલો આપેલો છે થેલ્સનો પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો. વિદ્યાર્થી મિત્રો દર વર્ષે અસાઇનમેન્ટની અંદર એટલે કે આ ગાલા અસાઇનમેન્ટ બુક છે, દર વર્ષે એની અંદર તમને લોકોને આ પ્રમેયની ચર્ચા કરે છે. હવે આમાં ઘણા વિદ્યાર્થીઓ ભેળવાઈ ક્યાં જાય કે થેલ્સનો પ્રમેય લખો તો અહીંયા શું થઈને લાગે કે થેલ્સનો પ્રમેય લખવાનો છે એટલે સમપ્રમાણતાનો પ્રમેય છે ને એ આખો સાબિત કરી નાખે. રેડી? એને આવડતો હોય એટલે એ લખી નાખે બિચારો વિદ્યાર્થી. પણ અહીંયા ખાસ રકમને વાંચો, થેલ્સનો પ્રતિપ્રમેય છે. રેડી? પ્રતિપ્રમેય લખો અને તમારે સાબિત કરવાનો છે. તો થેલ્સનો પ્રમેય હતો ને એની અંદર શું હતું? તો કે તમને લોકોને બાજુ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડોનું સમપ્રમાણમાં વિભાજન થાય છે. આ રીતેનો થેલ્સનો પ્રમેય હતો. પણ થેલ્સનો પ્રતિપ્રમેય શું છે? તો કે જેવું ગુણોત્તર બોલ્યો
એ જો સમાન હોય તો ઓલી પસાર થતી રેખા જે છે એ સમાંતર થાય, એના માટે સમાન હોય તો સમાંતર થાય, એના માટે તમને આપેલું છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ થેલ્સના પ્રતિપ્રમેયનું વિધાન. તો વિદ્યાર્થી મિત્રો, જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો ત્રીજી બાજુને સમાંતર હોય છે. રેડી? જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો ત્રીજી બાજુને હંમેશને માટે સમાંતર હોય છે. તો આ ABC ત્રિકોણ, એની આ બાજુને સમાંતર આ વિભાજન થયું બે બાજુઓનું, તો આ DE છે એ BC ને કેવું છે? સમાંતર હોય. એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા પક્ષ તમને લોકોને આપી દીધું છે. ત્રિકોણ ABC માં રેખા AB અને CD ને અનુક્રમે D અને E માં એવી રીતે છેદે છે કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC થાય છે. રેડી? તો આ તમારા માટે થઈ ગયો. ત્યારબાદ આવશે વિદ્યાર્થી મિત્રો સાધ્ય. સાધ્યની અંદર તમારે સાબિત કરવાનું છે કે D સમાંતર શું આપેલું છે? BC. સાબિત કરવાનું છે. સાબિતીની લાઈન આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે ધારો કે D એ BC ને સમાંતર નથી, તો D માંથી BC ને સમાંતર હોય તેવી એક રેખા દોરો જે AC ને E ડેશમાં છેદે છે. વિદ્યાર્થી મિત્રો, આ કેસની અંદર છે ને બે કન્ડિશન ઊભી થાય. સાબિતીની અંદર બે કન્ડિશન ઊભી થાય. શું? તો કે D જે છે એ BC ને સમાંતર હોય અને D છે એ BC ને સમાંતર ન હોય. તો આપણે લોકો અહીંયા તમને લોકોને સમાંતર નથી એના પરથી આગળ વધીએ છીએ. તો D એ BC ને સમાંતર નથી, તો D માંથી BC ને સમાંતર હોય તેવી એક રેખા કઈ દોરવાની છે? જે AC ને E ડેશમાં છેદે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, E ડેશ આપેલું છે. આ E ડેશ બિંદુમાં છેદે છે, અહીંયા બતાવેલું છે. રેડી? ત્યારબાદ આપણે શું કરવાનું છે? તો કે સમપ્રમાણતાના પ્રમેય મુજબ એમાં આગળ વધીએ તો શું થઈ જાય? AD ના છેદમાં DB બરાબર AE ડેશ ના છેદમાં E ડેશ C અહીંયા તમને લોકોને પ્રાપ્ત થાય છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો કે તમારા માટે પક્ષ શું કહે છે? તો કે પક્ષની અંદર આવું હતું, AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. તો વિદ્યાર્થી મિત્રો હવે જો AD ના છેદમાં DB અહીંયા આવ્યું, ત્યાં પણ AD ના છેદમાં DB આવ્યું, તો આ પરિણામ અને પેલા પરિણામની આપણે લોકો સરખામણી કરીએ. તો સરખામણી કરીએ તો અહીંયા શું થઈ જાય? AE ડેશ ના છેદમાં E ડેશ C અને એ જ પ્રમાણે બરાબર કરીને AE ના છેદમાં શું આવી જાય? EC આવી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો, બંને બાજુ એક ઉમેરતા, બંને બાજુ અહીંયા બરાબરની બંને બાજુએ એક ઉમેરવાનો છે. એક ઉમેરતા, બંને બાજુ એક ઉમેરી, તો હવે E ડેશ C નો ગુણાકાર અહીંયા થશે, EC નો ગુણાકાર અહીંયા થશે. રેડી? એક સાથે. તો અહીંયા શું થઈ જશે? AE ડેશ પ્લસ E ડેશ C છેદમાં E ડેશ C બરાબર AE પ્લસ EC ના છેદમાં EC તમારું થઈ ગયું. એકદમ સહેલામાં સહેલો પ્રમેય છે. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા માપની ચર્ચા આમાં જુઓ. AE ડેશ અને E ડેશ C એના આખા માપને શું કહેવાય? તો કે એને AC કહેવાય. રેડી? અને અહીંયા શું થઈ ગયું? E ડેશ C બરાબર AE પ્લસ EC. તો આને શું કહેવાય? AC ના છેદમાં શું થઈ ગયું? EC. તો અહીંયા તમારા માટે AC ના છેદમાં E ડેશ C બરાબર AC ના છેદમાં શું આવી ગયું? EC. તો અહીંયા તમારા માટે E ડેશ C બરાબર EC બંને કેવા થઈ જાય? તો કે સમાન થઈ ગયા. અને સમાન થઈ ગયા તો આપણા માટે થઈ ગયું કે આમ E ડેશ અને E સંપાતી બિંદુઓ છે, એટલે કે E ડેશ બરાબર શું થઈ જશે? E મળી જશે. આથી રેખા DE ડેશ અને રેખા D એ એક જ રેખા છે, અને એક જ રેખા હોય તો પક્ષ પર શું હતું? તો કે D સમાંતર BC હતું. તો એના મુજબ જ વિદ્યાર્થી મિત્રો અહીંયા DE ડેશ સમાંતર શું થઈ જાય? તો કે BC થાય છે. આથી અહીંયા સાબિત થઈ જાય છે કે D સમાંતર શું છે? તો કે BC છે. એકદમ સહેલામાં સહેલો પ્રમેય છે, અટવાવાની ક્યાંય જરૂર નથી. રેડી? સમપ્રમાણતાના પ્રમેયની જે તામઝામ છે એના કરતા તો સહેલો પ્રમેય છે. રેડી? અહીંયા તમારે લોકોએ એક બાબતનું ધ્યાન રાખવાનું છે. એ બાબત છે તમારા માટે આ કે અહીંયા તમારી બે સાબિતીની અંદર બે કન્ડિશન ઊભી થાય કે ત્રિકોણની બાજુ એટલે કે BC ને સમાંતર D હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. તો અહીંયા ન હોઈ શકે એને ધ્યાનમાં રાખીને આપણે લોકોએ આગળ વધેલા છીએ. રેડી? આ બાબતને ખાસ કરીને ધ્યાનમાં રાખજો, અગત્યનો પ્રમેય છે અને વારંવાર અસાઇનમેન્ટની અંદર તમને પૂછવામાં આવે છે, બોર્ડની અંદર પૂછેલો નથી, આજ સુધી પૂછાયો નથી.
પરંતુ હવેના પેપરની અંદર આપણે તૈયારી કરીને રાખવો જરૂરી છે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 49 નંબરનો દાખલો તમને આપેલો છે કે જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. વિદ્યાર્થી મિત્રો ચોથા ચેપ્ટરનો દાખલો તમને લોકોને આપેલો છે. આ દાખલાની અંદર તમારે ધ્યાન શું રાખવાનું છે? આ દાખલાની અંદર પહેલી વસ્તુ કે તમારે યાદ રાખવું પડશે. શું યાદ રાખવાનું છે? કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ, તો એ આપણે યાદ હોવી જરૂરી છે. તો ચાલો એના માટે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીં ચાલો તો અહીંયા તમારા માટે યાદ રાખવા જેવી બાબત એ છે કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ x અને x+1 ધારતા. રેડી? અને આની અંદર તમે લોકો અહીંયા થોડુંક આ બાબતનું પણ લખી શકો ને. એ બાબત એ છે કે ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા x અને x+1 છે, જે આપણે ધારી લીધી છે. અહીંયા બે ક્રમિક પૂછેલી હોય ત્યારે x અને x+1, અને બે ક્રમિક અયુગ્મ પૂછે કે યુગ્મ પૂછે, આવું પૂછે ને ત્યારે x અને x+2 આવશે. મગજમાં ફિટ કરી લેજો. એવું લાગે તો અત્યારે નોટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. તો x અને x+ કેટલી આવશે? તો કે 2 આવશે. અહીંયા તમારે ઈ ક્યારે? તો કે અહીંયા યુગ્મ કે અયુગ્મ નામનો શબ્દનો આવે ત્યારે x અને x+2 લેવાનું, અને બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા એવું લખેલું આવે તો x અને x+1 છે. અહીંયા શું કીધું કે તે બે સંખ્યાના વર્ગોનો સરવાળો કેટલો આપેલો છે? 365. તો અહીંયા આપણે લોકો આગળ વધીશું રકમ પરથી શું લખી શકીએ? તો કે વર્ગોનો સરવાળો તમને આપેલો છે. કેટલો છે? 365. ચાલો તો એ સંખ્યા લખી નાખીએ. x અને x પ્લસ કેટલા થઈ ગયા? તો કે 1. ચાલો વિસ્તરણ આપીએ તો કે x નો વર્ગ, તો અહીંયા થઈ જશે x નો વર્ગ પ્લસ x નો સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 માઇનસ 365 બરાબર શું થઈ ગયું? 0. ચાલો સાદું રૂપ આપીએ તો કે અહીંયા થઈ ગયો x નો સ્ક્વેર ને x નો સ્ક્વેર એટલે 2x નો સ્ક્વેર પ્લસ 2x માઇનસ 364 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીં તમારે ત્રણ પદની અંદર જો બે ના ગુણિતમાં છે એટલે બે સામાન્ય નીકળશે. તો અહીંયા આપણે લોકો લખી દેશું કે બે સામાન્ય લેતા. તો અહીંયા આપણે બે સામાન્ય કાઢીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મળી જશે ચાલો અહીંયા આપણે બે સામાન્ય કાઢ્યા એટલે આપણને મળી ગયા x નો સ્ક્વેર પ્લસ x માઇનસ 182 બરાબર કેટલા થઈ ગયા? 0 થઈ ગયા. એવું લાગે તો અહીંયા તમને લોકોને 364 ભાંગ્યા આપણે લોકો 2 કરી નાખો તો 2 એકા 2 એટલે કેટલા થઈ ગયા? 1 6 8 16 0 0 4 2 4 0 0 થઈ ગયું. તો 182 તમને લોકોને અહીંયા તમને મળી જશે. તો આ બાબતનું ખાસ કરીને ધ્યાનમાં રહેજો. આ રીતે તમારે ભાગાકાર કરીને ચેક પણ કરી લેવાનું. એટલે આપણે અટવાઈ નહીં ક્યારેય, આ યાદ રાખજો. ચાલો હવે ભાગ પાડવાની શરૂઆત કરીએ. તો 182 એકા 182. પણ હવે 182 ના એવા ભાગ પાડો કે એના ભાગલાઓનો બાદ બાકી લેવામાં આવે તો આપણને 1 મળે. તો આવી રીતે હવે ભાગ કઈ રીતે કરશું? તો અહીંયા તમારે 182 ના ભાગલા કરી દેવાના. આ રીતે 2 વડે ભાગ ચાલશે. ચાલો ચલાવો તો અહીંયા 9 ને અહીંયા કેટલા થઈ ગયા? 1. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકો ભાગ ચલાવીએ તો 7 13 સત્તા કેટલા થઈ ગયા? 91 ને 13 એકા કેટલા થઈ ગયા? 13. તો વિદ્યાર્થી મિત્રો 7 દુ કેટલા થઈ ગયા? 14. 14 ગુણ્યા 13 કરો ને તો તમને લોકોને કેટલા મળી જાય? 182 મળી જાય. તો હવે 14 માંથી 13 ને બાદ કરો તો કેટલા મળી ગયા? અહીંયા આપણને 1 મળી જાય. તો આપણી આ સંખ્યા અહીંયા કન્ફર્મ થઈ ગઈ. એટલા માટે અહીંયા આપણે લોકો ડાયરેક્ટ જવાબની અંદર કામ કરીએ તો x નો સ્ક્વેર પ્લસ 14x માઇનસ 13x માઇનસ કેટલા થઈ ગયા? 182 બરાબર 0. સામાન્ય લઈ લઈએ પ્રથમ બે પદોમાંથી. તો અહીંયા x કાઉન્સની અંદર x પ્લસ 14 થઈ જશે, અને આ બેઠે બેઠો કાઉન્સ પાછળના ભાગમાં એટલે x પ્લસ 14 બરાબર 0.
ચાલો પાછળના પદોની નિશાની જોવો તો કે કેવી, તો કે વિરુદ્ધ, વિરુદ્ધ હોય તો બાદબાકી. હવે અહીંયા 13 એકા 13, તો અહીંયા 13 લઈ લીધા. ચાલો આપણને લોકોને જે મેળવવાના હતા એ અવયવ કયા મળી ગયા, તો કે x - 13 અને x + 14 બરાબર 0. ચાલો અવયવને આપણે બીજમાં ફેરવીએ તો બીજમાં ફેરવીએ તો ત્યાં તમને લોકોને કંઈક આવું મળશે. અહીંયા થઈ ગયું x - 13 બરાબર 0 અને અહીંયા થઈ ગયા x + 14 બરાબર 0. તો અહીંયા મળી ગયા x બરાબર -14, જે શક્ય નથી, જે શક્ય નથી. કેમ નથી એની ચર્ચા આપણે કરીએ આગળ. x બરાબર અહીંયા કેટલા થઈ ગયા, તો કે 13 મળી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો જે શક્ય નથી એનું કારણ તમને અહીંયા મળી જાય. બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા કીધી અને અહીંયા તમને ઋણ પૂર્ણાંક સંખ્યા મળે એટલે એ શક્ય નથી. તો આમ બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ x બરાબર 13 અને x + 1 બરાબર એટલે 13 + 1 બરાબર 14 મળે. આ રીતે એની અંદર જવાબ આપણે લખી શકીએ. તો ખાસ કરીને ધ્યાનમાં લેજો, દાખલો અગત્યનો છે. આવા દાખલા તમને બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. રેડી? ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 50 નંબરનો દાખલો, તો કે સુબારાવે 1995 માં ₹5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમનો દર વર્ષે ₹200 વેતનની વૃદ્ધિ મળે છે. તો કયા વર્ષનું વેતન ₹7000 થાય? વિદ્યાર્થી મિત્રો શરૂઆત જે એને કામ કરવાની શરૂઆત કરી ત્યારે એનું વેતન કેટલું હતું, તો કે ₹5000 હતું. એટલે મતલબની અંદર સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કેટલું થઈ ગયું, તો કે 5 થઈ ગયું. તો અહીંયા તમને લોકોને એ બરાબર કેટલા મળી જાય, તો કે એ બરાબર 5000 મળી જશે. રેડી? ત્યારબાદ દર વર્ષે વેતનમાં કેટલો વધારો થાય છે, તો કે દર વર્ષે વેતનની અંદર ₹200 વધારો થાય. તો અહીંયા ડી બરાબર અહીંયા આપણા માટે થઈ ગયું 200. રેડી? અને ત્યારબાદ કયા વર્ષે એટલે કે કેટલા મું પદ, આનો મતલબ એવો થયો. તો અહીંયા તમારું n બરાબર તમને આપી દીધા 7000. કેટલામાં વર્ષે તેનો પગાર જે છે એ ₹7000 થાય. વેતનનો મતલબ પગાર થાય. તો એ ₹7000 થાય એના માટે પૂછ્યું છે. તો આપણે n શોધવાનું છે. રેડી? દાખલો સહેલો છે એકદમ, પણ સમજણ શક્તિ હોવી જરૂરી છે અહીંયા. તો અહીંયા તમારું સૂત્ર થઈ ગયું n = કેટલા થઈ ગયા, તો કે a + n - 1 * d. ચાલો આની અંદર કિંમત એડ કરાવી દો. તો આની અંદર કિંમત એડ કરીએ તો અહીંયા આપણા કેટલા થઈ ગયા, તો કે 7000 બરાબર a બરાબર કેટલા આવ્યા, તો કે 5000 પ્લસ n - 1 ઇન્ટુ ડી બરાબર કેટલા મળી ગયા, તો કે 200. ચાલો અહીંયા 7000 માંથી આ 5000 પહેલા બાદ થઈ જશે. તો 7000 માઇનસ થઈ ગયા અહીંયા 5000 બરાબર n - 1 ને અહીંયા કેટલા આવી ગયા, 200 આવી ગયા. ચાલો 7000 માંથી 5000 બાદ થાય એટલે આપણને મળે 2000 છેદમાં કેટલા થઈ ગયા, તો કે 200 બરાબર n - 1. અહીંયા મીંડું ભાગ ઉડી ગયા. અહીંયા ભાગ ઉડાડ્યા એટલે કેટલા આવી ગયા, 10. એક આમાં ઉમેરાઈ જાય એટલે 10 ને 1 કેટલા થઈ ગયા, તો કે 11 બરાબર n. તો n બરાબર આપણને મળી ગયા 11. તો આમ કયા વર્ષે તેનો પગાર 7000 થશે, તો આમ 11મા વર્ષે પગાર 7000 પ્રાપ્ત થશે અથવા તો મળશે. તો આ રીતે તમારે એની અંદર આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ધ્યાનમાં લેજો. નેક્સ્ટ, અરે ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો. બોર્ડના વર્ષનું ટેન્શન ને દૂર કરવા માંગતા હોય, ગણિતની અંદર એવું લાગતું હોય કે ગણિત બહુ હાર્ડ છે, ગણિત નથી આવડતું, તો વિદ્યાર્થી મિત્રો એના માટે કોન્ફિડન્સ લેવલને હાઈ કરવા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તમારા માટે ખૂબ સરસ મજાનો ડિઝાઇન કરેલો કોર્સ એટલે કે આઈએમપી બેચ ટૂંક સમયની અંદર ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર અને એપ્લિકેશનના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો લોન્ચ થવા જઈ રહ્યો છે. તો એની અંદર તમને લોકોને બેનિફિટ કયા કયા મળશે, તો કે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન થઈ જશે.
રેડી? પ્રકરણમાં જે પણ તમને લોકોને આઈએમપી ક્વેશ્ચનો આવેલા છે, આઈએમપી ક્વેશ્ચનો એટલે કે બોર્ડમાં વારંવાર પૂછાતા હોય એવા પ્રશ્નો અને બોર્ડમાં પૂછી શકાય એની શક્યતા વાળા હોય એવા પ્રશ્નોનું વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન અહીંયા એક લોતા પ્લેટફોર્મ પર થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર બંનેનો તમને સપોર્ટ મળી રહેશે. એમાં કઈ રીતેનો ફાયદો થશે? તો કે લાઈવ લેક્ચરમાં તમે હવે હાજર નથી તો તમને એનો રેકોર્ડિંગ કરેલો લેક્ચર જે છે એનો પણ તમને લોકોને ફાયદો થઈ જાય, એટલે કે એ તમને મળી જાય. તો એમાં તમને જે ડાઉટ રહી ગયો હોય અહીંયા સોલ્વ થઈ જાય. ડાઉટ ક્લાસ અને બેકઅપ ક્લાસનો પ્લાન હોય. રેડી? તો 6 દિવસ લેક્ચર લીધા હોય, 6 દિવસના લેક્ચર બાદનો તમને સમયગાળો આપી દેવામાં આવે અને એ સમયમાં તમે હાજર નથી રહ્યા તો ઓલા સમયમાં હાજર રહી અને તમે લોકો અહીંયા લાઈવ લેક્ચરની અંદર જ તમારા જે પણ ક્વેશ્ચન હોય એનો આપણે લાઈવમાં સોલ્યુશન અહીંયા કરી શકીએ. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ. હવે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કરવામાં આવે તો એનો શું ફાયદો? તો કે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ એક બાબતને સમજી લ્યો કે તમારા માટે અહીંયા ફાયદો શું થઈ જાય? તો કે તમારા માટે ફાયદો એ રહે કે તમે કોઈ પણ વસ્તુ જે છે એ તમે સામાન્ય કોઈ પણ શોપ પર લેવા જાઓ અને કોઈ સારી શોપ પર લેવા જાઓ તો વહેલી વસ્તુ પસંદ ક્યાં આવી જાય? સારી શોપ પર આવી જાય કે નહીં? રેડી? અને સમય પણ ઓછો જાય. રેડી? આ વસ્તુ આકર્ષક રીતે રજૂ કરવાનું કારણ એ છે કે વિદ્યાર્થી મિત્રો સમય તમારો ઓછો જાય, સાથે સાથે તમારો સમયનો બચાવ થાય અને સમજણ શક્તિમાં વધારો થઈ જાય. રેડી? ઓછા સમયમાં એનિમેશન સાથે તમને વધુ વસ્તુને સમજાવી શકાય. રેડી? એના માટે આપણે લોકોએ કોર્સની અંદર એ બાબતનું એક ખાસ ધ્યાન રાખેલું છે. સાથે સાથે તમને સુપર ક્વોલિટીની અંદર પીડીએફ પ્રાપ્ત થઈ જશે, એટલે તમારે કોઈ પણ અધર મટીરિયલ લેવા માટે દોડવું નહીં પડે. રેડી? એક જ જગ્યાએથી એક જ વસ્તુમાં તમારે લોકોએ મહેનત કરીને ધ્યાન આપવાનું છે. 80 માંથી 80 નો ટાર્ગેટ અહીંયા આરામથી પૂરો થઈ જાય. રેડી? અને આઈએમપી માટે દોડવું ન પડે, લાસ્ટમાં વિદ્યાર્થીઓ સર્ચ કરતા હોય પાસ હોને કે લીએ ક્યાં કરે, એ હવે કરવું ન પડે. રેડી? કારણ કે જોઈન્ટ થઈ ગયા, મહેનત ઉપર વિશ્વાસ રાખવાનો વિદ્યાર્થી મિત્રો, કન્ટિન્યુઅસલી મહેનત કરવાની છે અને એટલો વિશ્વાસ છે કે આટલા મહિનાના સમયગાળાની અંદર આપણે આરામથી અભ્યાસક્રમ સંપૂર્ણ રીતે કવર કરી અને સારામાં સારા પરિણામ માટે તમને લોકોને તૈયાર કરી દેશું. રેડી? સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ સપોર્ટ તમને લોકોને મળી રહેશે. રેડી? ટીમના વોટ્સઅપ નંબર ઉપર તમને લોકોને એનો સપોર્ટ હશે, જેનાથી તમે લોકો એમાં ડાયરેક્ટલી તમારે જે ડાઉટ છે એ ડાઉટ તમે પૂછી શકશો અને એ કમ્પ્લીટ કરાવી શકશો. સાથે સાથે ખૂબ જ અગત્યની વાત, ખૂબ અગત્યનું શું છે તો કે પ્રીવિયસ યરના પેપર. રેડી? આગળના વર્ષોમાં લેવાઈ ગયેલા પેપર જે છે એ પેપરમાં દાખલાઓ કઈ રીતે પૂછાય, કઈ રેન્જમાં પૂછાયેલા હોય, ઉપર અઘરો દાખલો આપેલો હોય તો નીચે સહેલો દાખલો છે કે નહીં, અથવા ઉપર સહેલો દાખલો હોય તો નીચે અઘરો દાખલો છે કે નહીં. રેડી? એની રેન્જ કેટલી છે, સમયગાળો કેટલો ફાળવવો, કયા સેક્શનને કેટલો સમયગાળો આપવો, આખી રણનીતિ ગણિતની અંદર તૈયાર કરીને હું તમને લોકોને તૈયાર કરી દઈશ. અને એ કોર્સની ફી માત્ર ને માત્ર 399 રૂપિયા છે, જેની અંદર તમને લોકોને ફ્રી પીડીએફ તમને પ્રાપ્ત થઈ જાય અને આટલા બેનિફિટ પ્રાપ્ત થશે. એક લોતા ચેનલ ઉપર આ એમપી બેચની અંદર ટૂંક સમયની અંદર રિલીઝ કરવા આપણે જઈ રહ્યા છીએ. રેડી? તો તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. અને સ્ટાન્ડર્ડ રાખેલું હોય કે બેઝિક રાખેલું હોય એ બાબતની તમારે કોઈ ટેન્શન લેવાનું નથી. બે વસ્તુનું સોલ્યુશન એક પ્લેટફોર્મ પર જ વિદ્યાર્થી મિત્રો આપણને લોકોને પ્રાપ્ત થઈ જશે. રેડી? હેતુલક્ષીનું સોલ્યુશન, સર હેતુલક્ષી નથી આવડતા. રેડી? ઘણા વિદ્યાર્થીઓ કમેન્ટ કરીને જણાવતા હોય કે હેતુલક્ષી નથી થતા. હેતુલક્ષી બાપુ ન્યા જ થઈ જાય કમ્પ્લીટ, ટેન્શન લેવાનું કઈ જતું જ નથી. રેડી? એકવાર જોઈન્ટ થયા એટલે આપણું બનાવવાનું, રિઝલ્ટની જવાબદારી અમારી થઈ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. અહીંયા 51 નંબરનો પ્રશ્ન તમને લોકોને આપેલો છે કે નીચેનું વિતરણ તમને લોકોને એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન માટે આપેલ છે. વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ તમારા લોકોએ શોધવાનો છે. 40 થી 45 તમને આ રકમ આપી દીધેલી છે, માહિતી આપેલી છે. હવે અહીંયા મેન બાબત ચેક કરવાની કઈ તો કે અહીંયા અગત્યની બાબત તમારી આ કે અહીંયા તમને લોકોને મધ્યસ્થ ગોતવાનો કીધો છે. શું ગોતવાનું કીધું છે? મધ્યસ્થ. હવે મધ્યસ્થ ગોતવાનું કીધું તો તમારા માટે કોષ્ટક તમને સંચય આવૃત્તિનું અહીંયા તમને લોકોને આ તમારું કોષ્ટક અહીંયા તૈયાર છે. તો મધ્યસ્થ છે તો અહીંયા તમને એ ખબર પડી ગઈ. હવે આપણે માહિતીમાં આગળ વધીએ. કુલ આવૃત્તિ કેટલી આપેલી છે તો કે કુલ આવૃત્તિ એટલે સિગ્મા એફઆઈ થઈ જશે. સાથે સાથે એને એન પણ કહેવાય તો એન બરાબર પણ લખી શકીએ. કેટલા થઈ ગયા તો કે 30. ચાલો અહીંયા તમારા માટે સંચય આવૃત્તિ 2 ના 2, 3 ને 2 કેટલા થઈ ગયા 5. કેવી રીતે લખવાના? 2 ના 2 પછી 2 અને 3 નો સરવાળો અહીંયા લખ્યા આપણે 5. 5 અને 8 નો સરવાળો કેટલા થઈ ગયા તો કે 13. 13 અને 6 નો સરવાળો કેટલા થઈ ગયા તો કે 19. 19 ને 6 કેટલા થઈ ગયા તો કે 25. 25 ને 3 કેટલા થઈ ગયા તો કે 28 અને 28 ને 2 કેટલા થઈ ગયા તો કે 30. અહીંયા જો અહીંયા મળતો જવાબ ને અહીંયા મળતો જવાબ સરખો આવે તો સમજી જવાનું કે આપણો દાખલાનું કોષ્ટક જે છે એ કોષ્ટક આપણું સાચું છે. રેડી? અને અહીંયા જવાબ જો જુદો જુદો આવે તો સમજી જવાનું કે આપણું કોષ્ટક કેવું છે, ખોટું છે. ચાલો
તો અહીંયા હવે આગળ વધીએ તો કે અહીંયા આપણે n/2 મેળવવું પડે તો n/2 મેળવી લઈએ તો n/2 એટલે 30/2 એટલે કેટલા મળી ગયા 15. 15 નો સમાવેશ કરી લેતી એવી પ્રથમ સંચય આવૃત્તિ કઈ છે તો કે 15 નો સમાવેશ થઈ જાય આ 19 ની અંદર સમાવેશ થઈ જાય તો એ સંચય આવૃત્તિ છે આપણા માટે તો આપણા માટે એ સંચય આવૃત્તિ છે તો એના માટે આપણે લોકો પસંદ કરી લેશું આ રીતે. રેડી? આ મધ્યસ્થ વર્ગ થઈ ગયો, આ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ થઈ ગઈ અને આ મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ થઈ ગઈ. એના અગાઉના વર્ગની આવૃત્તિ આપણે લોકોએ લેવાની, મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ એટલે CF તરીકે લેવાની. ચાલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા L બરાબર કેટલા મળી ગયા તો કે L બરાબર આપણને મળી ગયા 55. ચાલો અહીંયા કેટલા મળી ગયા F બરાબર તો કે F બરાબર મળી ગયા 6. CF બરાબર કેટલા આવશે તો કે CF બરાબર આવી જશે 13. H બરાબર કેટલા મળી જશે વર્ગ લંબાઈ તો કે H બરાબર મળી જાય આપણને 5. કઈ રીતે 50 માંથી 45 ને બાદ કરી દો એટલે વર્ગ લંબાઈ મળી ગઈ. ચાલો હવે અહીંયા વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ આપણે લોકોએ શોધવાનો છે તો વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવા માટે એનું સૂત્ર m = L પ્લસ કૌંસની અંદર n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા કેટલા થઈ ગયા તો કે H. ચાલો અંદર કિંમત એડ કરી દો તો m બરાબર આપણે લોકોએ શોધવાનું છે. અહીંયા L બરાબર કેટલા આપેલા છે તો કે L બરાબર આપેલા આપણને 55 તો અહીંયા થઈ ગયા 55 પ્લસ n/2 એટલે કેટલા થઈ ગયા 15 માઇનસ CF બરાબર અહીંયા આપેલા છે 13 છેદમાં F બરાબર 6 અને એને ગુણ્યા કેટલા થઈ ગયા તો કે 5. ચાલો અહીંયા કૌંસની અંદર જ કામ થશે તો 55 પ્લસ અહીંયા થઈ ગયું 2/6 કૌંસ પૂરો એને ગુણ્યા કેટલા થઈ ગયા 5. અહીંયા ભાગ ઉડાડ્યા આપણે એટલે અહીંયા શું થઈ ગયું 3 દુ 6 તો અહીંયા 2 ઉડી ગયા. ચાલો તો અહીંયા થઈ ગયું 55 પ્લસ 5/3 થઈ ગયું. ચાલો આ 5/3 આપેલા છે ને એનું આપણે સાદું રૂપ અહીંયા લઈ લઈએ તો 3 એકા 3. ચાલો કેટલા વધ્યા 2 પોઈન્ટ મૂકો 0 લઈએ એવા 6 તેરી 18 તો અહીંયા કેટલા થઈ ગયા 2 પાછો 0 મૂકો પાછો 6 તેરી 18. આ રીતે આપણે લોકોએ ભાગ આગળ ચલાવતા જ જશું તો અહીંયા ભાગ આવતા જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 55 પ્લસ 1.67 લખી શકો. કેમ તો કે આની પાછળ 6 જ આવવાના તો 5 કે ત્રીજો અંક છે એ 5 કે 5 કરતા મોટો હોય ત્યારે આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાનો તો આગળની સંખ્યામાં 1 ઉમેરી દો એટલે અહીંયા કેટલા થઈ ગયા તો કે 7 થઈ ગયા. હવે સરવાળો કર્યો એટલે અહીંયા કેટલા મળી ગયા 56.67 તમને લોકોને આપેલી માહિતીનો મધ્યસ્થ મળે છે. રેડી? તો અહીં તમને લોકોને વિદ્યાર્થીના વજનનો મધ્યસ્થ તમારા લોકોએ શોધવાનો હતો તો અહીંયા વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ તમને લોકોને મળી જાય છે. તો હવે જવાબ લખી નાખીએ કે આમ વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ 56.67 કિગ્રા મળે. રેડી? આ રીતે તમારે દાખલાની અંદર કામ કરવાનું છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 52 નંબરની રકમ તમને લોકોને આપેલી છે કે હોસ્પિટલમાં ડોક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો અને યોગ્ય રીત પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધવાનો છે અને એના માટેની માહિતીનું કોષ્ટક તમને અહીંયા આપેલું છે. હવે કામ કઈ રીતે લેવાનું આપણે તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તો પેલા મધ્યવર્તી સ્થિતિમાનનું કયું માપ મેળવવાનું છે તો કે મધ્યક મેળવવાનું છે. મધ્યક મેળવવાનું હોય એટલે આપણે મધ્યક માટે 3 રીત છે ટોટલ. એમાં છે સાદો મધ્યક, ધારેલ મધ્યક અને પદ વિચલન. તો આપણને સહેલું કયું પડે તો કે પદ વિચલન સહેલું પડે તો આપણે પદ વિચલનની રીતે આગળ વધવાના છીએ અંદર એટલે અહીંયા કોષ્ટક તમને તૈયાર કરી દીધેલું છે. તો હવે જોઈએ અહીંયા પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા એટલે આ તમારા માટે થઈ ગયો વર્ગ, મહિલાઓની સંખ્યા એટલે આ તમારા માટે થઈ ગઈ આવૃત્તિ બધી આપેલી છે. અહીંયા 30 તમને આપી દીધું એટલે આનો ટોટલ તમને 30 મળશે એ ફાઇનલ થઈ ગયું તો સિગ્મા એફઆઈ આપણે લખી નાખીએ કેટલું મળ્યું તો કે 30. ચાલો નેક્સ્ટ મધ્ય કિંમત શોધવાની. મધ્ય કિંમત માટે યાદ રાખો કારણ કે હેતુલક્ષી પ્રશ્નની અંદર તમને આ પૂછાય છે મધ્ય કિંમત શોધો અને લાસ્ટના 2 વર્ષના પેપર ઉચકીને લેવાની છૂટ. એની અંદર પણ તમને લોકોને મધ્ય કિંમત માટેની ચર્ચા પૂછેલી છે
અને મધ્ય કિંમતનું સૂત્ર પૂછે અથવા મધ્ય કિંમત 30 થી 40 ની મધ્ય કિંમત શોધો, તો 30 થી 40 ની મધ્ય કિંમત આપણે શોધવાની, એના માટે આપણે સૂત્ર યાદ હોવું જરૂરી છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો મધ્ય કિંમતનું સૂત્ર થઈ જશે અધોસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તો અહીંયા તમારા માટે જો અહીંયા હવે જે આપેલું છે 65 પ્લસ 68 છેદમાં 2 થઈ જશે, આ રીતેનું થાય. રેડી? તો અહીંયા તમારા માટે ગેપ છે ને, એ 3 નો ગેપ છે, એટલે 3 નો ગેપ 3 ભાગ્યા 2 કરી નાખો ને તો 1.5 થઈ જાય. આ 1.5 ને 65 માં ઉમેરી દેવાના. આ બીજી પેટર્ન છે. અને પહેલી પેટર્ન પ્રમાણે કામ કરો તો તમારે લોકો અહીંયા કામ કરવું પડે કે તમારે અહીંયા જે આપેલા છે 8 અને 8 ને 5 કેટલા થઈ ગયા 13, 13 નો તગડો વિદા પડી 1, 6 6 12 ને 1 13, એટલે 133 ભાગ્યા 2. અહીંયા 133 ભાગ્યા 2 કરો એટલે તમારા લોકોનો જવાબ થાય. એટલે અહીંયા આપણે જવાબ મેળવવા માટે શું કરશું? 6 દુ 12, 12 એક આવ્યો, ઉપરથી 3 ઉતાર્યા, પછી શું કર્યું? પાછું આપણે 6 દુ 12 લીધા, એટલે અહીં 1 આવ્યો, પોઈન્ટ મૂક્યો એટલે પાછળ 0. 6 5 દુ કેટલા થઈ ગયા? 10. તો આ તમને ભાગ મળી ગયો. કેટલા મળ્યા? 66.5 મળ્યા. પણ આ રીતે ગણતરી ન કરવી હોય, લાંબુ ન વધવું હોય, તો આપણે શું કરવાનું? આમાંથી આને બાદ બાકી કરી નાખવાની. અથવા જો આવું કામ કરી નાખો 65 66 67 અને 68. રેડી? હવે બંને બાજુથી એક એક સંખ્યા કાપતા જાઓ. અહીંથી 65 કાપ્યા તો અહીંથી 68 કપાઈ જાય, અહીંથી 66 કાપ્યા અહીંથી 67 કપાઈ જાય. જો વચ્ચે કાંઈ ન વધે, કાંઈ ન વધે એટલે તમારે આગળની સંખ્યા કઈ હતી? તો કે 66, એમાં 0.5 ઉમેરીને લખી નાખો તો કે 66.5. રેડી? એકદમ સિમ્પલ. અને તમારું કઈ એકી સંખ્યાઓ તમને આપેલી હોય તો એના વચ્ચે વધત અને વધત તો આપણે એને લખી નાખત જવાબ તરીકે, ભાઈ આ જવાબ આવે છે. રેડી? તો આની અંદર 66.5 આવી ગયું. ચાલો તો હવે એના ઉપરથી આપણે લોકો આગળ વધીએ અને કામ કરી નાખીએ. તો અહીંયા તમારા માટે અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2, આને ખાસ કરીને ધ્યાનમાં લેજો, પરીક્ષાની અંદર પૂછાય છે અચૂકે. તો અહીંયા તમારા માટે થઈ ગયો 66 પોઈન્ટ કેટલા મળી ગયા? 5. હવે આનો h કેટલો છે? વર્ગ લંબાઈ તમને કેટલી આપેલી છે? તો કે વર્ગ લંબાઈ માટે કામ કરીએ તો 71 માંથી આપણે લોકો 68 બાદ કરી નાખીએ. તો 71 માંથી 68 બાદ કરીએ એટલે આપણને 3 મળે. તો વર્ગ લંબાઈ h બરાબર કેટલા મળી ગયા? 3. તો આની અંદર તમારે 3 3 ઉમેરતા જવાના. 66 67 68 ને 69. એટલે અહીંયા કેટલો થઈ ગયો? તો કે 69 પોઈન્ટ કેટલા થઈ ગયા? 5. ચાલો 70 71 ને 72, તો અહીંયા થઈ ગયા તમારા માટે 72.5. 73 74 ને 75, તો 75.5. રેડી? પછી અહીંયા થઈ જશે 78.5, અહીંયા થઈ જશે 81.5, અહીંયા થઈ જશે 84.5. તો મધ્ય કિંમત મળી ગઈ. હવે આ જ કિંમતના કોષ્ટકમાં તમારે એ ધારવાનો છે. તમે અહીંયા એ ધાર લીધો, ચાલો અહીંયા લઈ લીધો. ચાલો તો એ જ્યાં ધારો તો UI ના કોષ્ટકમાં અને FI ના કોષ્ટકમાં શું થઈ જશે? 0 0. ઉપર આવશે -1, અહીંયા -2, અહીંયા -3, અહીંયા 1 2 અને 3. રેડી? ચાલો હવે FI અને UI, તો આ FI ને આ UI એ બંનેનો ગુણાકાર તમારે આ કોષ્ટકની અંદર લખવાનો છે. રેડી? પ્રથમ વર્ગ માટે તો 3 દુ 6, અહીંયા થઈ ગયા -6, 4 દુ 8, તો અહીંયા થઈ ગયા -8, 3 એકા 3, તો અહીંયા થઈ ગયા -3. ચાલો હવે નીચે 7 એકા કેટલા થઈ ગયા? તો કે 7. 4 દુ કેટલા થઈ ગયા? તો કે 8. 3 દુ કેટલા થઈ ગયા? તો કે 6. થઈ ગયા કામકાજ. હવે એમાં ધન પદો નો સરવાળો અને ઋણ પદો નો સરવાળો, અને એવું ન કરવું હોય તો અહીંથી ડાયરેક્ટ કામ કરી શકે. 6 6 6 અને 8 એટલે 14, 6 8 14, 14 14 ગયા, 7 માંથી 3 જાય કેટલા વધે? 4. તો અહીંયા સિગ્મા FI UI આપણને કેટલા મળી ગયા? +4 મળી ગયા. ચાલો પદ વિચલનની રીતનું આપણે સૂત્ર એપ્લાય કરેલું છે, તો એ એપ્લાય કરી દઈએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા કેટલા થઈ ગયા? h. એની અંદર આપણે લોકો કિંમત એડ કરાવી દઈએ. તો કિંમત કઈ કઈ આવશે તમારા માટે? તો કે a બરાબર કેટલા થઈ ગયા? a બરાબર 75.5 પ્લસ સિગ્મા FI UI તો 4 ના છેદમાં 30 ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 3. અહીંયા ભાગ ઉડી ગયા, અહીંયા 10 આવ્યા, તો અહીંયા તમારા માટે થઈ ગયો 75.5 પ્લસ 0.4, સરવાળો કરો એટલે 75.9 તમને લોકોને જવાબ મળે છે. આમ મહિલાઓમાં પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક તમને 75.9 મળે છે. એના માટેનો જવાબ એ તમારે લોકોએ નીચે લખી દેવાનો છે કે આમ મહિલાઓમાં
પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક 75.9 મળે. આ રીતે કામ કરવાનું છે. દાખલો બહુ સહેલો છે. અઘરી વસ્તુ રેડ ઝોન જ્યાં હોય એ મધ્ય કિંમતની અંદર છે, કારણ કે મધ્ય કિંમત તમને પોઈન્ટમાં મળે છે. રેડી? એટલે મધ્ય કિંમત મેળવવામાં ભૂલ ન થાય તો 100% દાખલાનો જવાબ તમારો કમ્પ્લીટલી આવી જાય. રેડી? એકદમ આરામથી કરી શકાય એવો દાખલો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ 53 નંબરના દાખલા તરફ આગળ વધીએ. તો કે 53 નંબરના દાખલામાં અહીં તમને લોકોને સંભાવનાનો દાખલો આપેલો છે. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને તો તેના પર પેલું આપેલું છે 2 અંકની સંખ્યા મળે, બીજું આપેલું છે પૂર્ણ વર્ગ સંખ્યા હોય, ત્રીજું આપેલું છે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય, ચોથું આપેલું છે પૂર્ણ ઘન સંખ્યા મળે. તેની સંભાવના આપણે લોકોએ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર કામ કઈ રીતે લઈ શકો? તો કે 2 અંકની સંખ્યા તમને આપેલી છે. હવે અહીંયા એક બાબત ખાસ કરીને સમજી લ્યો. આ 1 થી 90 આપેલા છે ને, એનું એક ધ્યાન રાખવા બોર્ડની પરીક્ષાની અંદર. હવે આ ચોપડીનો દાખલો છે, ખાલી એક પરિણામ તમારું વધારીને આપ્યું અને એ કયું છે તો કે અહીંયા પૂર્ણ ઘન સંખ્યા મળે, પરિણામ વધારીને તમને આપ્યું. હવે આમાં બોર્ડની પરીક્ષામાં છે ને 1 થી 100 અંકની તકતીઓ લખેલી હોય એવું બી પૂછાઈ શકે. તો આવી બાબતોમાં છે ને આમ થોડુંક સાવચેત રહેવાનું, રકમને વાંચી લેવાની, યોગ્ય પરિણામ પસંદ કરીને પછી આગળ વધવાનું. તો અહીંયા તમને લોકોને જે આપેલું છે એ બાબતને આપણે ધ્યાનમાં રાખીએ અને આગળ વધીએ. તો કે એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી કુલ 90 ગોળ તકતીઓ છે. કેટલી ગોળ તકતીઓ છે? તો કે 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાં એક ગોળ તકતી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે, હવે એના માટે આપણે આગળ વધીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલું કામ થઈ ગયું આપણા માટે. ધારો કે ઘટના એ, તો ધારો કે ઘટના એ, પહેલી ઘટના શું છે તો કે તકતી પર 2 અંકની સંખ્યા હોય. બહાર કાઢેલ તકતી પર 2 અંકની સંખ્યા હોય, અથવા તકતી પર લખી શકો તો કે તકતી પર 2 અંકની સંખ્યા મળે. તો તકતી પર 2 અંકની સંખ્યા મળે તો P of A બરાબર છેદમાં તો કન્ફર્મ છે કેટલા આવશે? 90 આવશે. હવે તકતી પર 2 અંકની સંખ્યા મળે તો એના માટે આપણે ચેક કઈ રીતે કરશું? તો કે 1 અંકની સંખ્યા કેટલી હોય? તો કે 1 થી 9 તમારી 1 અંકની સંખ્યા હોય. તો 1 થી 90 ની અંદર 90 સંખ્યા છે, તો ઓલી 9 સંખ્યા 1 અંકની છે ને એને કાઢી નાખો. તો 90 માંથી 9 તમે કાઢી નાખો એટલે કેટલા મળ્યા? 81. તો અહીંયા તમને 81 ના છેદમાં 90 મળી જાય. ભાગ ઉડાડવાની જે પ્રોસેસ છે એમાં આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો કંઈક આવું થાય. શું? તો કે 9 ગુણ્યા 9 છેદમાં થઈ ગયું 9 ગુણ્યા 10. અહીંયા તમારા માટે 9 ઉડી જશે તો અહીંયા જવાબ આવી ગયો 9 ના છેદમાં કેટલા મળી ગયા? 10. એને 0.9 તરીકે પણ તમે લોકો લખી શકો. આ બાબતનું ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. ધારો કે ઘટના બી, ધારો કે ઘટના બી, તો ધારો કે ઘટના બી તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા મળે. વર્ગ સંખ્યા મળે. તો પૂર્ણ વર્ગ સંખ્યા મળે તો અહીંયા શું થઈ જાય? પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? છેદમાં કન્ફર્મ કેટલા? તો કે 90. પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? 1 ગુણ્યા 1 એટલે 1 મળે, 1 ને પૂર્ણ વર્ગ કહેવાય. 2 ગુણ્યા 2 એટલે 4 થયા, તો 4 છે ને એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 9. રેડી? અને 3 તેરી 9, તો 9 છે ને એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. આવી રીતે 90 તો કે 81. 9 ગુણ્યા 9 તો કે 81. રેડી? અને 10 ગુણ્યા 10 કરો તો 100 થઈ જાય.
અહીંયા આપણને તકતી કેટલી આપેલી છે? 1 થી 90 ની જ આપેલી છે. તો આપણે 90 81 સુધી આપણે જઈ શકીએ. તો આપણને 9 પૂર્ણ વર્ગ સંખ્યા મળે 1 થી 90 ની અંદર. આપણને 9 પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો અહીંયા ભાગ ઉડાડવાની પ્રોસેસ આપણે વિદ્યાર્થી મિત્રો કરીએ તો અહીંયા આવું થઈ જાય 9 એકા 9 અને છેદમાં થઈ ગયું 9 ગુણ્યા કેટલા થઈ ગયા 10. 9 9 ઉડી ગયા. અહીંયા જવાબ આવી ગયો 1 ના છેદમાં કેટલા મળી ગયા 10. આ રીતે એની અંદર કામ કરવાનું. ચાલો નેક્સ્ટ. ધારો કે ઘટના સી શું છે? તો કે તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા મળે. તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા મળે. હવે બાપુ આને કેમ ચેક કરશું આપણે? કુલ સંખ્યા કેટલી આપેલી છે? તો કે 90 આપેલા છે. રેડી? અને એને શું કરવાનું? અહીંયા 5 વડે પૂછ્યું છે. વાંધો નહીં, અત્યારે ખબર પડી જાય અને આ ચોપડીનું બેઠું હોય તોય આવડી જાય. પરંતુ તમને અહીંયા સંખ્યા ફરી જાય અથવા તો અહીંયા તમને 5 વડે વિભાજ્યની જગ્યાએ કોઈ અલગ સંખ્યા આપી દે તો આપણે કરવાનું શું? રેડી? તો અહીંયા કુલ ટોટલ સંખ્યાને આપણે કેટલા વડે? તો કે જે સંખ્યા વડે આપેલી હોય ને એના વડે ભાંગી નાખવાનું. અહીંયા 5 વડે વિભાજ્ય પૂછી તો આને 5 વડે ભાંગી નાખો. અહીંયા તમને 7 વડે વિભાજ્ય પૂછે તો આને 7 વડે ભાંગી નાખો. રેડી? જેટલા વડે પૂછેલું હોય ને એટલા વડે ભાંગી નાખવાનું. અહીંયા 5 વડે પૂછ્યું છે 5 વડે ભાંગી નાખવાનું. રેડી? હાલો તો 5 એકા કેટલા થઈ ગયા? તો કે 5. કેટલા મળી ગયા? અહીંયા 4 0. 8 પંચા કેટલા થઈ ગયા? તો કે 40 0 0. હાલો અહીંયા કેટલા મળી ગયા? 18. તો કે 18 ના છેદમાં 90 તમારી સંભાવના આવશે. ચાલો તો અહીંયા P of C બરાબર આપણા માટે શું થઈ ગયું? તો કે 18 ના છેદમાં 90. ચાલો ભાગ ઉડાડવાની પ્રોસેસમાં આપણે આગળ વધીએ તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 9 2 ઓલો સોરી 18 એકા 18. 18 એકા 18 ને 18 પંચા 90. તો અહીંયા તમારા લોકોને કેટલા થઈ ગયા? 1 ના છેદમાં કેટલો મળી ગયો જવાબ? 5. તમને જવાબ મળી જાય. રેડી? નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, ફાઇનલ જવાબ તરફ જઈએ. તો અહીંયા તમારા માટે થઈ ગયો ધારો કે ઘટના ડી તકતી પર પૂર્ણ ઘન સંખ્યા મળે. પૂર્ણ ઘન સંખ્યા મળે. હવે તકતી પર પૂર્ણ ઘન સંખ્યા મળે ને વિદ્યાર્થી મિત્રો, તો પૂર્ણ ઘન માટે કેવું થઈ જાય? તો કે પૂર્ણ ઘન માટે એકદમ આસાન વસ્તુ. શું? તો કે અહીંયા ધ્યાન આપો. પૂર્ણ ઘન એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે અહીંયા થઈ ગયો 1 નો ઘન. 2 માટે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે અહીંયા થઈ ગયો 2 નો ઘન. આ રીતેનું થયું. રેડી? તો 2 નો ઘન કેટલો થઈ જાય? તો કે 8 થાય. અહીંયા કેટલું થઈ ગયું? તો કે 1 થાય. રેડી? એ જ પ્રમાણે અહીંયા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે તમારા માટે 3 નો ઘન એટલે કેટલા થઈ ગયા? તો કે અહીંયા 27 થઈ ગયું. અહીંયા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 4 નો ઘન એટલે અહીંયા કેટલા થઈ ગયા? તો કે 64 થઈ ગયા. રેડી? હવે 5 ગુણ્યા એટલે 5 નો ઘન કરો ને તો 125 થઈ જાય. અહીંયા તકતીઓ કેટલી આપેલી છે? 1 થી 90 જ આપેલી છે. તો આપણને 4 પૂર્ણ ઘન સંખ્યા મળે 1 થી 90 ની અંદર. તો એનો મતલબ એમ થયો. તો ચાલો P of D બરાબર અહીંયા શું થઈ જશે? તો કે P of D બરાબર 4 ના છેદમાં 90. અહીંયા આપણે ભાગ ઉડાડવાની પ્રોસેસ કરીએ ને તો આપણા માટે થઈ ગયું 2 ગુણ્યા 2 અને અહીંયા થઈ જશે આપણા માટે 45 ગુણ્યા 2. 2 2 ઉડી ગયા એટલે 2 ના છેદમાં 45 આપણને ફાઇનલ જવાબ મળે. રેડી? તો આ રીતે એની અંદર આગળ વધવાનું છે. તો આ બાબતનું ખાસ કરીને ધ્યાનમાં લઈને આગળ વધવું તમારા માટે. રેડી? અહીંયા અગત્યતા આની આપેલી છે તો જોઈ લેજો. ચાલો તો આ રીતે તમારે એની અંદર આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને જે પોઈન્ટ તમે લોકોએ મેળવેલા છે એ બધા પોઈન્ટનો 1 માર્ક્સ છે. એટલે અહીંયા તમને 4 પોઈન્ટ પૂછેલા હતા. રેડી? ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ભાગ તરફ. તો કે અહીંયા તમને લોકોને આપેલું છે એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે તો તેની સંભાવનાઓ શોધો અને એના માટેના પરિણામ તમને પૂછેલા છે કે A બરાબર 2 છાપ મળે, B તો કે ઓછામાં ઓછી 2 છાપ મળે, C વધુમાં વધુ 2 છાપ મળે અને D કાટ કરતા છાપ વધારે હોય. ચાલો તો પેલું વસ્તુ છે ને આના પરિણામ લખવા ખાસ અગત્યના છે. તો એના માટે એક સિક્કાને 3 વખત ઉછાળતા
મળતા પરિણામની સંખ્યા એટલે 2 ની n ઘાત બરાબર 2 ની 3 ઘાત બરાબર અહીંયા 8 થઈ ગયા. રેડી? હવે 8 પરિણામ થયા ને તો એના માટે પરિણામ આપણે લખી નાખીએ. તો કે અહીંયા પરિણામ બરાબર અહીં લખીએ તો અહીંયા આપણે પરિણામ કેવા થઈ ગયા? હેડ અલ્પવિરામ હેડ અલ્પવિરામ હેડ. અહીં કયું આવશે? તો કે હેડ અલ્પવિરામ હેડ અલ્પવિરામ ટેલ. અહીંયા કયું આવશે? તો કે હેડ અલ્પવિરામ ટેલ અલ્પવિરામ હેડ. પછી અહીંયા કયું આવશે? ટેલ અલ્પવિરામ હેડ અલ્પવિરામ હેડ. આ રીતે આવશે. એ જ પ્રકારે અહીંયા થઈ ગયો તમારા માટે ટેલ અલ્પવિરામ ટેલ અલ્પવિરામ ટેલ. અહીંયા થઈ ગયો ટેલ અલ્પવિરામ ટેલ અલ્પવિરામ હેડ. અહીંયા થઈ ગયું ટેલ અલ્પવિરામ હેડ અલ્પવિરામ ટેલ. અને અહીંયા થઈ જાય તમારા માટે હેડ અલ્પવિરામ ટેલ અલ્પવિરામ ટેલ. 8 પરિણામ તમારા થઈ ગયા. લખી નાખ્યા. હવે એને સમજવાની કોશિશ કરીએ, આપણે આગળ વધીએ. તો કે ધારો કે ઘટના એ શું આપેલું છે? બરાબર 2 છાપ મળે. તો કે બરાબર 2 છાપ મળે તો P of A બરાબર, હવે આને સમજીએ. બરાબર 2 છાપ. તમને કુલ પરિણામ તમને કેટલા આપેલા છે? 8 આપેલા છે. હવે દરેક પરિણામને ઉચકીને ચેક કરી કેટલા બરાબર 2 છાપ એટલે 2 છાપ હોવી જોઈએ એવું જ જોઈએ છે. રેડી? તો આમાં 2 છાપ છે તો કે નહીં, કેન્સલ. આમાં 2 છાપ છે, નહીં, કેન્સલ. આમાં 2 છાપ નહીં, આમાં તો કે નહીં. આમાં તો કે 3 છે, નો હાલે, કેન્સલ. આમાં તો કે 2 છે તો આ પરિણામ આવશે. આમાં 2 છાપ એટલે આ પરિણામ આવશે. આમાં 2 છાપ એટલે આ પરિણામ આવશે. અહીં યાદ રાખજો, H એટલે છાપ છે, ટેલ એટલે કાટ થાય. આ ધ્યાનમાં લેવું. રેડી? તો અહીંયા કેટલા થઈ ગયા? 3. તો કે 3 ના છેદમાં કેટલા થઈ જાય? તો કે 8 થઈ ગયા. ભાગ અહીંયા ઉડે નહીં એટલે કોઈ ટેન્શન છે નહીં. રેડી? ચાલો નેક્સ્ટ પરિણામ તરફ આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ માટે ધારો કે ઘટના B. હવે શું આપેલું છે? કે ઓછામાં ઓછી 2 છાપ. તો ઓછામાં ઓછી 2 છાપ મળે. ઓછામાં ઓછી 2 છાપ મળે તો અહીંયા P of B બરાબર શું થઈ જાય? ઓછામાં ઓછી 2 છાપ તો વધુમાં વધુ ગમે એટલી. રેડી? ઓછામાં ઓછી કેટલી છાપ હોવી જોઈએ? 2. તો વધુમાં વધુ ગમે એટલી એટલે કેટલી આવે? તો કે 3 આવે. રેડી? ચાલો ઓછામાં ઓછી 2 છાપ હોય ને તો જ એ પરિણામને ધ્યાનમાં લેવાનું. એટલે 2 તો હોવી જ જોઈએ. 2 કરતા વધારે હોય તો ચાલે, 2 કરતા ઓછી હોવી જોઈએ નહીં. તો આમાં 2 છે તો આ ચાલશે. આમાંય 2 છાપ છે, આ પરિણામે ચાલે. આમાંય 2 છાપ છે, આ પરિણામ ચાલે. આમાં 3 છાપ છે તો વધારેમાં વધારે તો ગમે તેટલી ચાલે, પણ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? 2. તો આ 4 પરિણામ ચાલે, આ 4 પરિણામ ચાલશે નહીં. એટલે અહીંયા સંભાવના થઈ જશે 4/8 ભાગ ઉડાડતા 4 એકા 4 અને અહીંયા શું થઈ ગયું? 4 દુ 8 ભાગ ઉડે એટલે કેટલા થઈ ગયા? 1/2 તમને જવાબ મળે છે. નેક્સ્ટ ઘટના માટે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે ધારો કે ઘટના C. અહીંયા તમને લોકોને આપેલું છે વધુમાં વધુ 2 છાપ મળે. તો વધુમાં વધુ 2 છાપ તો ઓછામાં ઓછી ન પણ હોય ને તો પણ ચાલે. વધુમાં વધુ 2 એટલે મતલબમાં શું થઈ ગયું? વધુમાં વધુ 2 છાપ તો ઓછામાં ઓછી તો કે 1 હોય તો પણ ચાલે અને 1 ન હોય તો પણ ચાલે. એટલે H 2 વખત હોય તો પણ લેવાનું પરિણામ, H 1 વખત હોય એ પરિણામે લેવાનું, અને H પરિણામમાં આપેલું હોય જ નહીં તો આ બધા પરિણામ તમને પસંદ કરવાના. તો અહીંયા જુઓ, તમારા આ પરિણામ પસંદ થશે, આ પરિણામ થશે, આ પરિણામ થશે. એવી જ રીતે આ પરિણામ, આ પરિણામ, આ પરિણામ ને આ પરિણામ. આ તમારા કુલ થઈને 7 પરિણામ પસંદગીમાં પામશે. રેડી? તો અહીંયા તમારા માટેની જે સંભાવના જે છે એ સંભાવના અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા માટે થઈ જશે 7/8. તો અહીંયા P of C માટે તમારી સંભાવના આવશે 7/8
ભાગ ઉડશે નહીં એટલે એનું એમનેમ રહેશે. ચાલો નેક્સ્ટ. ધારો કે ઘટના ડી શું છે? તો કે કાટ કરતા છાપ વધારે હોય. કાટ કરતા છાપ વધારે હોય એવા પરિણામ કીધા. કાટની સંખ્યા અહીંયા જો આમાં કાટની સંખ્યા વધારે છે, છાપ ઓછા છે એટલે એ પરિણામ ન ચાલે. કાટ કરતા છાપ વધારે હોવા જોઈએ તો આ એક પણ પરિણામ ચાલશે નહીં, પણ અહીંયા બધાય પરિણામ ચાલશે. રેડી? અહીંયા કાટ જ આપેલું નથી, છાપની સંખ્યા વધારે છે. અહીંયા તમને કાટ એક છે, છાપ કેટલા છે? તો કે 2 છે, એટલે આ પરિણામ ચાલે. અહીંયા એ જ રીતે પરિણામમાં બધા ચાલશે, તો આ 4 પરિણામ તમારા ચાલવાના છે. તો અહીંયા પી ઓફ ડી બરાબર શું થઈ જશે? તો કે 4/8 ભાગ ઉડાડતા 1/2 તમને જવાબ મળે છે. તો અહીંયા તમારા વિદ્યાર્થી મિત્રો 54 દાખલા એટલે કે પ્રશ્નપત્ર 2 નો વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂર્ણ થાય છે. ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો અને બોર્ડની પરીક્ષા આ વર્ષે તમે આ લોકો આપવાના છો, તો વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું હોય કે બેઝિક ગણિત રાખેલું હોય, ગણિતની કોઈ પણ બાબતથી તમે લોકો અપડેટ રહેવા માટે વોટ્સઅપ ગ્રુપની અંદર તમે આજે જોઈન્ટ થઈ જાઓ. વોટ્સઅપ ગ્રુપની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. રેડી? એટલે વિદ્યાર્થી મિત્રો સમયની રાહ જોવામાં વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થવાનું ફ્રીમાં છે, એનું ટેન્શન લ્યોમાં, ઝડપથી જોઈન્ટ થઈ જાઓ, ફાયદો જ છે. રેડી? ઘણી બધી વસ્તુ તમને અહીંયા મળી રહેશે. કોસ્ટને લગતી માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.